નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જુઓ, રામાયણ આમ તો ઘણા બધા મહાન પાત્રોથી ભરેલું મહાકાવ્ય છે, પણ આ બધાની વચ્ચે એક એવું અદ્ભુત પાત્ર છે જેણે પોતાનું આખું અસ્તિત્વ કોઈ બીજા માટે ઓગાળી દીધું. હા, આપણે વાત કરી રહ્યા છીએ અત્યંત વીર, પરાક્રમી અને અડગ ભક્ત એવા લક્ષ્મણજીની. તો ચાલો આજે એ સમજીએ કે કેવી રીતે એક રાજકુમારે પોતાનું આખું જીવન પોતાના મોટાભાઈ માટે હસતા હસતા સમર્પિત કરી દીધું. લક્ષ્મણજીના પાત્રની સૌથી રસપ્રદ વાત જ આ છે. જરા કલ્પના કરો, એક બાજુ અયોધ્યાનું ભવ્ય રાજસિંહાસન છે, દુનિયાભરનો વૈભવ છે, તમામ સુખ સગવડો છે, અને બીજી બાજુ માત્ર કઠોર સેવા છે. પણ લક્ષ્મણજીએ પોતાના સુખ કરતાં ભગવાન શ્રીરામના સુખને હંમેશા ઉપર રાખ્યું. આ ખરેખર કોઈ સામાન્ય પસંદગી નહોતી. આ તો એ દર્શાવે છે કે જ્યારે હૃદયમાં પ્રેમ અને નિષ્ઠા સર્વોચ્ચ હોય ને, ત્યારે આ દુનિયાની કોઈ સત્તા કે સંપત્તિનું કશું જ મૂલ્ય રહેતું નથી. હવે આ અતૂટ સંબંધ પાછળ એક બહુ મોટું દૈવી કારણ પણ છે. અયોધ્યાના રાજા દશરથના 4 પુત્રો હતા, એ તો આપણે જાણીએ છીએ, પણ એમાં માતા સુમિત્રાના પુત્ર લક્ષ્મણજીને સાક્ષાત શેષનાગનો અવતાર માનવામાં આવે છે. બરાબર સમજો આ વાતને. જેમ બ્રહ્માંડમાં ભગવાન વિષ્ણુની સાથે હંમેશા શેષનાગ બિરાજમાન રહે છે, બિલકુલ એ જ રીતે પૃથ્વી પર શ્રીરામની સાથે હંમેશા લક્ષ્મણજી પડછાયાની જેમ રહ્યા. બાળપણથી જ તેમને શ્રીરામ પ્રત્યે એટલો બધો પ્રેમ હતો કે તેઓ તેમના વગર એક ક્ષણ પણ રહી શકતા નહોતા. આ કોઈ 2 ભાઈઓ વચ્ચેનો સામાન્ય સંબંધ નહોતો, આ એક અદ્ભુત દૈવી જોડાણ હતું. અને પછી આવે છે વાર્તાનો સૌથી મોટો અને હૃદયદ્રાવક વળાંક: 14 વર્ષનો વનવાસ. આ માત્ર કોઈ સમયગાળો નહોતો, આણે તો આખી અયોધ્યાનું ભાગ્ય બદલી નાખ્યું હતું. જ્યારે શ્રીરામને વનવાસની આજ્ઞા મળી, ત્યારે આખી અયોધ્યા નગરી જાણે ઊંડા શોકમાં ગરકાવ થઈ ગઈ. પણ જો કોઈ એક વ્યક્તિ અંદરથી સૌથી વધુ તૂટી ગઈ હોય, સૌથી વધુ વ્યથિત હોય, તો તે લક્ષ્મણજી હતા. પોતાના વહાલા ભાઈથી દૂર રહેવાનો વિચાર માત્ર તેમના માટે અસહ્ય હતો. અને આ જ સમયે લક્ષ્મણજીએ જે કહ્યું તે ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું છે. તેમણે સીધું જ શ્રીરામને કહ્યું, ભૈયા, જ્યાં તમે રહેશો ત્યાં જ મારો વસવાટ રહેશે. હું તમને કોઈ પણ કાળે એકલા નહીં જવા દઉં. જરા વિચારો, તેમણે સ્પષ્ટ કહી દીધું કે શ્રીરામ વિના અયોધ્યાનો આ આલીશાન મહેલ પણ તેમના માટે સ્મશાન સમાન છે. બસ આ એ જ ઐતિહાસિક ક્ષણ હતી જ્યાં આ મહાન નાયકે સ્વેચ્છાએ પોતાના તમામ રાજસુખ, આરામ અને વૈભવને કાયમ માટે ઠોકર મારી દીધી અને કઠોર જંગલનો રસ્તો પસંદ કર્યો. જંગલમાં પહોંચ્યા પછી એમનું જીવન કેટલું કઠોર હતું એની તો આપણે કલ્પના જ કરી શકીએ. વનવાસના એ લાંબા વર્ષો દરમિયાન લક્ષ્મણજીએ સતત જાગતા રહીને પર્ણકુટીની રક્ષા કરી. જાતે જંગલમાંથી લાકડા અને પાંદડા વીણીરાવીને સુંદર કુટીર બનાવી અને દરેક નાની મોટી મુશ્કેલીમાં શ્રીરામની આગળ એક મજબૂત ઢાલ બનીને ઊભા રહ્યા. કહેવાય છે કે તેઓ રાત્રે પણ ક્યારેય આરામ કરતા નહોતા. એટલે જ તો આજે પણ આપણા સમાજમાં જ્યારે કોઈ વ્યક્તિ કોઈની આવી નિસ્વાર્થ ભાવે સંભાળ રાખે ને, ત્યારે આપણે સહેજતાથી કહી દઈએ છીએ કે આ તો લક્ષ્મણ જેવી સેવા છે. બિલકુલ, આ ભક્તિની ચરમસીમા છે. સારું, હવે એ જોઈએ કે મહાન લંકા યુદ્ધનો બીજ વાસ્તવમાં રોપાયો કેવી રીતે. ઘટનાક્રમ બહુ જ ઝડપથી બદલાય છે અહીં. સૌથી પહેલાં રાવણની બહેન શૂર્પણખા જંગલમાં આવે છે અને શ્રીરામ પર મોહિત થઈ જાય છે. જ્યારે શ્રીરામ સ્પષ્ટ ઇનકાર કરે છે, ત્યારે તે સીધી લક્ષ્મણજી પાસે પહોંચે છે. લક્ષ્મણજી બહુ વિનમ્રતાથી જવાબ આપે છે કે હું તો મારા ભાઈનો સેવક છું. આ સાંભળીને શૂર્પણખા ગુસ્સાથી પાગલ થઈ જાય છે અને સીધી માતા સીતા પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. બસ પછી તો પૂછવું જ શું, લક્ષ્મણજી વીજળીની ઝડપે પ્રતિકાર કરે છે અને તેનું નાક કાપી નાખે છે. અને સાચા અર્થમાં જોઈએ તો રાવણના સર્વનાશની શરૂઆત આ જ ઘટનાથી થઈ હતી. આ સમયગાળાની એક એવી ઘટના પણ છે જે સદીઓ સુધી આપણી ભાષા અને સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો બની ગઈ. તમને યાદ જ હશે, જ્યારે રાવણ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો હતો, ત્યારે લક્ષ્મણજી શ્રીરામને શોધવા જવાની તૈયારીમાં હતા. પણ જતા પહેલાં એમણે કુટીરની ચારે બાજુ એક દિવ્ય રેખા દોરી અને માતા સીતાને 2 હાથ જોડીને વિનંતી કરી કે ગમે તે થાય, આ રેખાની બહાર ક્યારે પગ ન મૂકતા. મિત્રો, આ એ જ લક્ષ્મણ રેખા છે જેને આજે પણ આપણે મર્યાદા અને સંપૂર્ણ સુરક્ષાનું પ્રતીક માનીએ છીએ. આ આપણને સમજાવે છે કે જીવનમાં અનુશાસન અને સીમાઓ કેટલી જરૂરી છે. હવે એક વાત ખાસ નોંધવા જેવી છે. લક્ષ્મણજી માત્ર સેવા અને સમર્પણની મૂર્તિ નહોતા, તેઓ એક અત્યંત ખતરનાક અને શક્તિશાળી યોદ્ધા પણ હતા.
લંકાના યુદ્ધના મેદાનમાં એમનો પરાક્રમ ખરેખર જોવા જેવો હતો. રાવણનો સૌથી શક્તિશાળી પુત્ર મેઘનાદ, જેને ઇન્દ્રજીત પણ કહેવાતો, કારણ કે એણે સ્વયં દેવરાજ ઇન્દ્રને હરાવ્યા હતા. એવા અજેય યોદ્ધાને પરાજિત કરવાનું અશક્ય લાગતું કામ લક્ષ્મણજીએ કરી બતાવ્યું. આ માત્ર અને માત્ર એમના અદ્ભુત શૌર્ય અને યુદ્ધ કૌશલ્યનું જ પરિણામ હતું. પણ યુદ્ધમાં બધું હંમેશા આપણા ધાર્યા પ્રમાણે તો નથી જ થતું ને. એક તરફ આ ભવ્ય વિજયનો માહોલ હતો અને બીજી જ પળે એક ભયાનક ક્ષણ આવી ગઈ. મેઘનાદના અત્યંત ઘાતક શક્તિ બાણથી લક્ષ્મણજી છાતીમાં ગંભીર રીતે ઘાયલ થયા. પળવારમાં જ એ અજેય યોદ્ધા બેભાન થઈને રણ મેદાનમાં ઢળી પડે છે. વિચારો, એ દ્રશ્ય કેવું હશે? આખી વાનર સેના સ્તબ્ધ થઈ ગઈ. એકદમ સન્નાટો છવાઈ ગયો અને ચારે બાજુ માત્ર ને માત્ર ઊંડી નિરાશા ઘેરાઈ ગઈ. આ આઘાતની શ્રીરામ પર જે અસર થઈ એ શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે. પોતાના વહાલા ભાઈને આવી રીતે લોહીલુહાણ અને બેભાન પડેલા જોઈને સાક્ષાત ભગવાન શ્રીરામની આંખોમાંથી પણ ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેઓ રડતા રડતા બોલી ઉઠ્યા, લક્ષ્મણ વગર મારું જીવન અધૂરું છે. આ એક વાક્ય બતાવે છે કે એમનો સંબંધ માત્ર કોઈ ફરજ કે નિયમનો નહોતો, પણ એક અતૂટ અને ઊંડી આત્મીયતાનો હતો. લક્ષ્મણજી વિના શ્રીરામ પોતાનું અસ્તિત્વ જ અધૂરું માનતા હતા. પણ કહેવાય છે ને કે જ્યાં આશા સંપૂર્ણપણે તૂટી જાય ત્યાં સાચી ભક્તિ કોઈને કોઈ નવો રસ્તો શોધી જ કાઢે છે. લક્ષ્મણજીના પ્રાણ બચાવવા માટે પવનપુત્ર હનુમાનજી સંજીવની બૂટી લેવા છેક હિમાલય સુધી ઉડી ગયા અને ત્યાં જઈને જ્યારે એમને સાચી ઔષધિ ઓળખવામાં મુશ્કેલી પડી ત્યારે એમને શું કર્યું? આખો ને આખો પર્વત જ ઉપાડી લાવ્યા. આ ચમત્કારિક સંજીવની બૂટીના પ્રભાવથી લક્ષ્મણજી ફરી પાછા ભાનમાં આવ્યા, સજીવન થયા અને એની સાથે જ આખી રામસેનામાં જાણે નવો ઉત્સાહ અને નવો જીવ આવી ગયો. ખરેખર આ મહાન પાત્રના અમર વારસાને જો મારે ટૂંકમાં વર્ણવવું હોય તો એ આ 3 સ્તંભો પર ઊભો છે: શુદ્ધ ભક્તિ, પરમ ત્યાગ અને અજોડ શૌર્ય. તમે જુઓ, એમનું આખું જીવન માત્ર ને માત્ર ત્યાગ અને સમર્પણથી ભરેલું હતું. એમને ક્યારેય પોતાની જિંદગીની એક સેકન્ડ માટે પણ પોતાના કોઈ સ્વાર્થ કે અંગત સુખનો વિચાર જ નહોતો કર્યો. એમનો બસ એક જ લક્ષ્ય હતો, એક જ ધ્યેય હતો: શ્રીરામની સેવા. આ અદ્ભુત ભાઈ પ્રેમ અને આવી અતૂટ વફાદારી આજે પણ આખી દુનિયા માટે એક બહુ મોટી પ્રેરણા છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. રામાયણના આ અમર પાત્ર લક્ષ્મણજી માત્ર કોઈ યોદ્ધા તો નહોતા જ, એ તો ભક્તિ, ત્યાગ અને મર્યાદાનું એક જીવતું જાગતું ઉદાહરણ હતા. આજે આપણે જે આધુનિક, દોડધામવાળા અને ઘણીવાર સ્વાર્થી બની ગયેલા સમાજમાં જીવીએ છીએ, ત્યાં લક્ષ્મણજીના આ નિસ્વાર્થ ભક્તિ અને પરમ ત્યાગના આદર્શો કેવી રીતે એક બહુ મોટો સકારાત્મક બદલાવ લાવી શકે? આના પર ચોક્કસથી વિચાર કરજો. જો તમને લક્ષ્મણજીના જીવનનો આ સંદેશ અને અમારું આ વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો ચોક્કસ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ચાલો મળીએ ફરીથી. ત્યાં સુધી જય શ્રીરામ.